મારા મતદારોની છે કે કાલે આવતીકાલે મતદાન કરવાનું છે, તો મતદાન બહુમતીથી થાય અને કોંગ્રેસ તરફી થાય એવી અપીલ કરું છું મારા મતદારોને। આજે મારા મતદાર વિસ્તારમાં 36 ગામ આવે છે, તો 36 ગામના મતદારોને મારી અપીલ છે કે આવતીકાલે રવિવારના બહુ બધા ભેગા જાજામાં જાજા મતદાન કરી અને કોંગ્રેસ તરફી કરે। મારા 4 તાલુકા પંચાયતના સદસ્યો અને હું જિલ્લા પંચાયત સદસ્યને બહુમતીથી જીતાડશે એવી મને ખાતરી છે। માણસોએ મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન લઈ આવવું છે અને માણસોનો અત્યારે માહોલ જે છે એ મારા માટે બહુ સારો માહોલ છે। મારા 4 ઉમેદવારો જીતે છે અને હું પણ જિલ્લા પંચાયત કાલે જીતું છું। આવું મને માણસો અત્યારે જે માહોલ હું જોઉં છું, માહોલ બહુ સારો માહોલમાં અત્યારે ફરી રહ્યો છે। આજે પણ હું અત્યારે પ્રવાસ કરીને જ આવ્યો છું, મારા મતદારોને મળીને આવ્યો છું અને મતદારોમાં બહુ ઉત્સાહ છે। આવતીકાલે વધારેમાં વધારે મતદાન કરી મતપેટી સુધી પહોંચાડશે એવી મને માણસોએ ખાતરી આપી છે અને અમારી 4 સીટો અને જિલ્લા પંચાયત સીટ જીતાડશે એવા માણસો અમને ખાતરી આપી છે। મશીનમાં મારો છે ને બ્લેક પેપરમાં કોંગ્રેસનો 3જો નંબર છે, મારું બટન છે એ 3જા નંબરનું બટન છે અને મારા મતદારોને મેં બધાને સૂચિત કર્યા છે કે આપણું ઉપરથી 3જા નંબરનું બટન કોંગ્રેસનું છે અને હાથના પંજાનું નિશાન છે, અને હાથના પંજાના નિશાન ઉપર મતદાન કરી બહુમતી અપાવી અને વિજય બનાવશે એવી મને ખાતરી।